સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 23/10/2025 ને વાર થયો છે રવિવાર। કૃષિ મંત્રીની જાહેરાત છે 10,000 રૂપિયા ખેડૂત દીઠ મળશે। ખેડૂત આંદોલન દેવું માફ, પાક વીમો 25,000 ખાતામાં। ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, ખેડૂતો માટે ખુશ ખબર, હવે મહા આંદોલન થશે। પરેશભાઈ ગોસ્વામી, ખેડૂતોને ગયા વર્ષની સહાય પણ ચૂકવવાની બાકી, ઘરે બેઠા 5 મિનિટમાં જ બનાવો ડ્રાઇવિંગ લાયસન્સ, ખરાબ રસ્તાનો ટોલ આવશે તો મોટો નિર્ણય। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો આજના વિડીયોની શરૂઆત કરીશું આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી માવઠાની આગાહી। હવામાન વિભાગના મોડલ મુજબ જે છે હાલ બે સિસ્ટમ આકાર લઈ રહી છે, એક બંગાળની ખાડીમાં અને બીજી અરબી સમુદ્રમાં। તો આ બંને સિસ્ટમની ગુજરાત પર કેટલી જ અને ક્યારે અસર અનુભવાય તેની વિશે વિગતવાર જાણીએ। બંગાળની ખાડીમાં એક સિસ્ટમ એક્ટિવ છે। આ સિસ્ટમ મજબૂતી આગળ વધશે તો ગુજરાત પર તેની અસર થઈ શકે છે। આ સિસ્ટમ 24 કલાકમાં લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં બની જાય ત્યારબાદ 24 કલાક બાદ તે ડિપ્રેશનમાં ફેરવાશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ જે છે નવેમ્બરના અંત સુધી ગુજરાતમાં ફરી માવઠાની સ્થિતિ ઊભી થઈ શકે છે। બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રચાવાની શક્યતા છે, જ્યારે આજથી જે છે હળવું દબાણ સર્જાવાનું અનુમાન છે। સાથે જ અરબી સમુદ્રમાં લો પ્રેશર વિકસાવવાની શક્યતા વ્યક્ત કરી છે। આ પરિસ્થિતિઓને કારણે ડિસેમ્બર મહિનામાં માવઠાની સંભાવના વધતી દેખાઈ રહી છે। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતો માટે ખુશ ખબર, ગુજરાતના ધરતીપુત્રો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાર સમાચાર આવે છે। રાજ્ય સરકારે ખરીફ જે છે માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત ખેડૂતો પાસેથી સીધી જ ટેકાના ભાવે MSP પાક ખરીદવાનો નિર્ણય લીધો છે। આગામી સોમવાર 24 નવેમ્બરથી રાજ્યમાં જે છે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની જેવી ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ ખાતેથી આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં જ વરસાદી નુકસાન સામે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ આપ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટે સંવેદનશીલ પગલું ભર્યું છે। આ ખરીદી પ્રક્રિયા જે છે 31 જાન્યુઆરી 2026 સુધી ચાલશે। વાત કરીએ આગળના સમાચારની તો હવે મહા આંદોલન થશે। પરેશભાઈ ગોસ્વામી, સરકારને અમે કહ્યું કે અલ્ટિમેટ આપીને આ કરી લેશું, પરંતુ હવે આંદોલન થશે। સોમવારે ખેડૂતોની મહા મીટિંગ થશે, એમાં નિર્ણય લેવામાં આવશે અને તારીખ જાહેર કરવામાં આવશે કે ગાંધીનગર આંદોલન માટે કઈ તારીખ જણાવશું। જે છે સોમવારની મીટિંગમાં ગુજરાતના કોઈ પણ ખેડૂતો આવવાનું નથી, માત્ર ખેડૂત આગેવાનોની મીટિંગ હશે। ગુજરાતને ધ્રુજાવી દે એટલા ખેડૂતોએ ભેગા થવાનું છે, ગાંધીનગર જવાનું છે। શું તમે આવશો કે નહીં જે કમેન્ટ કરીને ખાસ જણાવજો। વાત કરીએ આગળના સમાચાર તો ખેડૂતોને ગયા વર્ષની સહાય પણ ચૂકવવાની બાકી। ગુજરાત સરકારે વર્ષ 2024માં પાક નુકસાન સહાય જાહેર કરેલા 1769 કરોડના રાહત પેકેજમાંથી ખેડૂતોને હજુ સુધી 500 કરોડ પણ ચૂકવાયા નથી। જાહેર કરેલા સરકારે 10,000 કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીઓને કારણે ખેડૂતો અરજી પ્રક્રિયામાં પરેશાન છે। ખેડૂતોને હવે જે છે ડર છે કે 29 નવેમ્બરથી છેલ્લી તારીખ નજીક હોવાથી તેઓ સરકારી સહાય વંચિત રહી જશે। વાત કરીએ આગળના સમાચારની તો ઘરે બેઠા 5 મિનિટમાં જ બનાવો ડ્રાઇવિંગ લાયસન્સ। ગુજરાત સરકારે હવે 2024માં પાક નુકસાન માટે જાહેર કરેલા 1769 કરોડના રાહત પેકેજમાંથી ખેડૂતોને હજુ સુધી જે છે 500 કરોડ પણ ચૂકવાયા નથી। બીજી તરફ સરકારે જાહેર કરેલા 10,000 કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીઓને કારણે ખેડૂતો અરજી પ્રક્રિયામાં પરેશાન। ખેડૂતોને હવે ડર છે કે 29 નવેમ્બર છેલ્લી તારીખ નજીક હોવાથી સરકારી જે છે સહાયથી વંચિત રહી જશે। ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમારે ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવાની રહેશે। ઓનલાઈન અરજી પ્રક્રિયા માટે mydriving.com ઉપર પણ તમે જઈ શકો છો। વાત કરીએ આગળના સમાચારની તો ખરાબ રસ્તાનો ટોલ આવશે મોટો નિર્ણય। ખરાબ રાષ્ટ્રીય જે છે ધોરમાર્ગ NH પર ટોલ વસૂલીના નારાજગી વચ્ચે સડક પરિવહન મંત્રાલયે કાયમી ઉકેલ માટે એક નિષ્ણાત સમિતિ બનાવ્યું છે। આ સમિતિ નક્કી કરશે કે કઈ પરિસ્થિતિઓમાં ટોલ વસૂલી રોકવી અથવા ટોલ દર ઘટાડવો। સમિતિ એકરૂપ નિયમ બનાવવા માટે જે છે રસ્તાની ગુણવત્તા, ખાડાઓની સંખ્યા અને મુસાફરીના સમય જેવા માપદંડો પર જે છે રિપોર્ટ તૈયાર કરશે અને 1 મહિનામાં રિપોર્ટ આપશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।